દેશભરમાંથી પહેલગામના હુમલા વિશેની પ્રતિક્રિયાઓ આવી રહી છે, ત્યારે નિવૃત્ત જે જનરલ છે એમણે શું કહ્યું, આર્મીના જનરલનું કહેવું શું છે એ જાણીએ. હું આયુષી વાત કરી રહી છું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે. નિવૃત્ત આર્મી જનરલ જેડી બક્ષીએ કહ્યું છે કે આ યુદ્ધનો અવાજ છે અને ભારતીય સેનાએ તેના માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે આગળ એમ પણ કહ્યું કે સૈનિકોને તૈયાર કરો, તેમને લડવા દો અને આતંકવાદીઓના શિરછેદ થવા દો, તેમને જવા ન દો. તમારા જેગુઆર, રાફેલ, 5મી પેઢીના ફાઇટર જેટ અને વિમાનોને બહાર લાવો. બતાવવી પડે એટલી તાકાત બતાવો, પણ આ વિષયનો અંત લાવો. આવું નજીકથી કહેવું છે આર્મીના નિવૃત્ત થયેલા ઓફિસર. તો શું એ આ અંગે સાચું જ કહી રહ્યા છે? જી હા. આવી જ અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.